મિત્રો જુઓ આ બાજુ એસબી મ્યુઝિકલ સ્ટુડિયો તો મિત્રો જુઓ કિશન સેલ્ફી લેજો પોજા આપો આ મીટિંગ હાની કરી એ તો કો મીટિંગ કરી છે આપણે એસબી શોપિંગ જે એનું ઓપનિંગ છે એના માટે તો મિત્રો આર્યો આખું અમારા કુટુંબના બધા પૈયો છે જોઈ લો અને જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો આજ તો સરપંચની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું જે સરપંચ જીત્યા એમને કોંગ્રેચ્યુલેશન અને હાર્યા એમને પણ અભિનંદન મિત્રો સરપંચની ચૂંટણીમાં તો હાર જીત રહેવાની પર વર્ષે ચૂંટણી આવવાની છે એટલે આ વખત ને આવતા વખત ને પેલી વખત મારા દાદાની કોડ કરવાનું સરપંચમાં તો ભૂજ રહેવાનું અને આ બાજુ મેહુલ આવ્યો ભેળ લઈને હરીભાઉલે ભેળમાં ભાગ પડાવવા જવું પડશે હરીભા ચોક બેઠા છે તે એમના માટે ભેળ લઈને આવ્યો મેહુલ જઈએ હવે સીધા ભેળમાં ભાગ પડાવવા જોવા ભૂખ લાગી છે એમની એકલા નહીં ખે લાવા આ તો હાથ બગડી યાર તો બગડી તને તો મિત્રો જો આ બાજુ હરીભાલ આ પેળ ખાઈએ છીએ અને પેળ લઈને આવે મેહુલ આ મેહુલ હારી રે તો લા થોડી રમડાઈનું હાલું જોડતું નહીં કોઈ હારી આવી શું આ દો હા હા કા ચી હાડે ગાડી કો હાડો ચી હાડે કો ચી હાડે સાયકલ આ हो गया गटू गटू क्या जो फिर के गटू 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 ज्यादा रिवर्स जवा दो હા દો તો મિત્રો વાગવામાં વાગે 5:30 અને હવે સરપંચની ચૂંટણીનો વિડીયો હતો એવો પત્યો હો નવો વિડીયો પતાય નવા નવરા થયા જવું હ બજાર જોઈએ હવે કેટલી વારમાં બજાર જઈએ hier રણુજા જવાનું હ આમ તો એકમના હોજે જ હતા પણ આ વખત જવાનું હોય એકમના સવારે કેમ કે એસબી શોપિંગનું મુહૂર્ત હ બીજના દાડે એટલે બીજના દાડે હોય ઘણા હાજરી આલવી પડશે એટલે બાબારી આ વખત વહેલા જવાનું હ એટલે થોડોક સામાન લાવવાનો બજારથી મળીએ બજાર જઈએ ત્યારે તો મિત્રો જુઓ આ બાજુ એસબી મ્યુઝિકલ સ્ટુડિયો આ બાજુ એસબી શોપિંગ જોઈ લ્યો હા કંઈક આવો નજારો લાગે ને તો હરીપાટી પાર્લર જોઈ લ્યો કોમ્પ્લેક્સનો નજારો જોમ્યો તો મિત્રો જો એક નવલું નજરાણું અંભોરણું હરીભા ચાય એન્ડ પાર્લરમાં સેલ્ફી લેવા માટે હરીભાની ડુપ્લિકેટ પ્રતિમા વેચી છે એ બાબરે ભાઈબંધી કરીને બોરે હરીભાની હેઠ અભિક પાછળ હરીભા પાર્લર જો કોઈને સેલ્ફી લેવી હોય તો આટલા આવીને સેલ્ફી લઈ જજો હરીભાની સેલ્ફી પોઈન્ટ બનાવ્યો તો મિત્રો જુઓ કિશન સેલ્ફી લેજો પોજા આપો કેવું ફિલિંગ આવે કે મફલર ઓરિજિનલ લાગ્યું એવું નહીં લાગતું મફલર કેમેરામાં કમ્પ્લીટ ઓરિજિનલ લાગે તો મિત્રો જો આ બાજુ રાહુલ આવી ગયો રાહુલ ને બંને જણા જાહુ બજાર શું લઈને આવ્યા ભાઈ આપણે થેલી કપડા લે આપણા મોટા આવી ગયા એવું હા તો મળીએ સીધા મિત્રો બજારમાં તો મિત્રો એક કોમ પટેના જો ગેસનું ટીન લઈ લીધું કેમ કે રણુજા જવા માટે જો ઓનલાઈન મંગાવ્યું પણ હજી આવ્યું નહીં એની પહેલાં બજારથી એક લઈ લીધું હવે બીજું કોમ હજી થોડોક સામાન લેવાનો કરિયાણાની દુકાનમાંથી પછી ત્યાં આગળ મળીએ મિત્રો જુઓ
ગોટાનો સામાન લીધો હો બધો આ વખત ચેન્જ કર્યો પ્રોગ્રામમાં ગોટા બનાવવાના એટલે આબુ તો જીતું તારા રણુજા ચમ નહીં આબુ દ્વારકા જવાનું પુણ્યમ ભરવા મિત્રો એને 12 બીજ રણુજાની ભરી પુણ્યમ ભરવા જો નહીં ને એના કારણે આટલો સામાન લીધો હજી ડીશો મૂલાને લેવાનો આગળ જઈએ તો મિત્રો આટલો સામાન લઈને કરિયાણાનો જો નાસ્તાની ડીશો મૂલા અને હજી તો લેવાના ડુંગળી બટાકા મરચા એટલું લઈ લઈએ અને પેલા માનસી કોફી પી લઈએ પછી જઈશું ઘેર તો મિત્રો બજાર તો જઈને બજાર જઈ અને પાછા ઘેર આવે ને ઘેરથી વળી પાછા આ બાજુ રાહુલ આવે છે ને હું 2 જણા જઈ રહ્યા વળી પાછા બજાર ના રાહુલ જાહે એસબી ની ઓફિસે ચમક કાલ ઉદઘાટન એટલે આ બ્લોક કાલ આવશે એટલે મતલબ કાલ જ થાય ના સવારે આવશે ને એટલે મતલબ કાલ જ ઉદઘાટન થાય અને મિત્રો રણુજા જઈએ ને એટલી વખત હરખ જ કંઈક અલગ હોય છે રણુજા જવા માટેનો અને મેં આગળ એક બ્લોગમાં કીધું હતું કે અમે રણુજા જતા કંઈક નવું કરશું તો કનુજી બાઇક લઈને આવે છે જોઈએ બજારમાં ચમનું રહે કોઈક નવું કરવાનું બ્લોગમાં જોડાયેલા રહેજો હા વરસાદના સોટા આવે છે હા અને મિત્રો કનુજી આવી એટલે એક રિયાલિટી ઘટના કહું તો મિત્રો આવી જા જવું ઓફિસમાં જવા દે હેડ જો ઓફિસ તો ઝગમગાટ થઈ રહી છે તો મિત્રો બજાર જાઉં અને મિત્રો એક રિયાલિટી ઘટના એ કહેતા કે મોન કનુજી 2 જણા 4 રસ્તે બેઠા હતા અને અમારી ગાડી 4-5 દાડે ઘેર પડી રહી હતી એટલે કનુજીને કીધું જો કાલ વધી આવે ને તો કીધું બાબારી માટે પ્રસાદ કોક લઈ જવાની અને થોડુંક ધર્મ પુણ્ય કરી દેવાનું ગાડી નિમિત્તનું કેમ કે મિત્રો જો ગાડી ઘેરથી લઈને રણુજા જઈએ ને તો રસ્તામાં જેટલી ચીડીઓ મારી નાખતા હશે ને પાપે કરતા હશે તો કીધું થોડું ઘણું પાપ આપણું ધોવરાઈ જાય એના કારણે બધા જઈ રહ્યા એટલે ધર્મ કરવા માટેની વસ્તુ લાવશું અને બાબેરીની પ્રસાદ લાવશું તો મિત્રો આટલું બોલ્યા હતા ને બાબારી અમારે બીજા દાડે અમારી હજી ઓભળી લીધી હતી બીજા દાડથી આજ કેટલા દાડા થયા કનું 107 દાડા થયા 107 દિવસ થયા મિત્રો હજી સુધી ગાડીનું ટાયર ધંધ્યું નહીં હજી ગાડી હાલ ગાંધીનગર હે ગાંધીનગરથી રાતે મોડા આવશે ને કાલ અમે એનો ભાઈ રણુજા લઈને જાઓ એ તો મિત્રો તમને ખ્યાલ જ છે કે એકદમ બીજના દાડે અમે કોઈ ગાડી હાલતા નહીં ગમે એવી વળતી હોય તમે લેતા નહીં ના છૂટકે ના ચાલે જ અમારે પોતે જવા ના હોય ને તો જ કદાચ ગાડી તોય ભાઈ ગાડી તો ઘેર ના જ રહે ગાડી તો રણુજા જ જાય ને અમે ભલે ઘેર રહેતા એટલે જઈએ હવે બજારમાં એ વસ્તુ લેતા આવીએ પછી મળીએ તો મિત્રો જુઓ આ લીધું આખી કાટલીઓ હવે આની અંદર ઘેર જઈ અને કુલેર બનાવી અને કુલેર ભરી દેવું પછી વાત તો મિત્રો જો ભગવતી મોહે બાબાની પ્રસાદે લઈ લીધી લેવા હતા પ્રસાદ ને કનુજી કે પછી દેવડા લેવા છે મારા પાટણમાં 5-6 દુકાનો એ પ્રખ્યાત દેવડા માટેની અમે તો ભગવતીમાં જ લઈ જઈએ ભગવતીમાં 1 નંબર દેવડા હોય મિત્રો જે સારું એ સારું જ રહેવાનું એટલે કનુજી કે દેવડાએ લઈ લઈએ દેવડાએ લઈ લીધા અને બાબા રામદેવ પીરની પ્રસાદ લીધી એટલે આટલે લઈ જવાની અમે તો જઈએ મિત્રો બીજના દાડે પણ પ્રસાદ નહીં લેતા હાથ એથી નહીં લેતા કદાચ પ્રસાદ લેવી હોય ને તો પાટણથી જ લઈ જવાની એટલે તમે પાટણથી પ્રસાદ લીધી હવે જાઉં ઘેર કનુજીને 2 જણા પાછા તો મિત્રો આ બાજુ સુગારની શેરનું શાક મરચા સાસ બાજુના રોટલી આ બાજુ છે દેવડા પાટણના પ્રખ્યાત દેવડા જો જતા મેં કીધું તો કનુજી નીતા દેવડા 1 નંબર પ્યોર છે ના મળીએ જમી રહીએ એના પછી ચલો પકડ પેટ પકડ
ગલીત કરવાની હોય, મારવા જરૂર નહીં. દાદા મિત્રો આ તો ખાલી મજાકમાં કશું કહું તો રાતના ગુડ મોર્નિંગ. તો મિત્રો જો રાતના કેટલા વાગે લાલા? 12:14. 12:14 બતાવે મોબાઈલમાં ટાઈમ કેવો હોય યાર. મીટિંગ ચાલુ હોય, બતાવ મીટિંગ ચાલુ છે. આખી સભા ભરી હે. દિલ્હી આ રહ્યો. આ માહિર હોવા જોઈએ. હવે બે શબ્દ કુબા કે હવે આ મીટિંગ પટે એટલે બધા હવે ઘરે જઈ હુઈ જાય. અમે તો લાગવાના લાલબાન બધા જઈએ. કોમ છે પણ મિત્રો આટલેથી આપણો બ્લોગ પૂર્ણાવતી. બરોબર. જય માતાજી બધાને. ગુડ નાઇટ. મળશું. આ મીટિંગ હાની કરી એ તો કો. મીટિંગ કરી છે આપણે એસબી શોપિંગ જે એનું ઓપનિંગ છે એના માટે દરેકના ફોર્મ એનું આપી દીધું. મહેમાન પરુણ જે આવે એને સાચવવા માટેની મીટિંગ. દરેકનું કામ અલગ અલગ આપી દીધું. હા, એટલે એનું કામ એના કરવાનું. તો મિત્રો આર્યું આખું અમારા કુટુંબના બધા પૈયો છે, જોઈ લો. તો મિત્રો 1:11 હવે મીટિંગ પૂરી થઈ છે અને હવે મીટિંગમાં આયા. હજી ઘણ ખરા ઓફિસે બેસી રહે. જેમ કે મિત્રો જાહેર આમંત્રણ આપી દીધેલું હોય એટલે બધું મેનેજમેન્ટ તો કરવું જ પડે. બધા ભેગા થઈ અને પોતપોતાનું કામ દરેકને વેચી દીધું હે. હજી ઘણ ખરા ઓફિસે બેઠા છે ને અમે હવે ઘેર આવ્યા. હજી તો વિડીયો એડિટિંગ કરશું. કાલે પાછું રણુજા જવાનું અને કાલે એટલે આ બ્લોગ તો ઉતરે લગભગ આજ 26 તારીખના નાઇટમાં. એટલે મતલબ દિવસ થઈ ગયો હો, કેમ કે 12 વાગ્યા પહેલાનો ટાઈમ થઈ ગયો. એટલે રણુજા જાઉં, રણુજાથી જઈને તરત પાછા આવશું ને તરત સવારમાં પાછું જે કામ લીધેલું એ કામ પૂરું કરવાનું. અને ઉદઘાટનમાં પબ્લિક તો મિત્રો અતિશય આવશે, કેમ કે ચાહકો ઢગલા બનાવવાના. તો મિત્રો આ બ્લોગમાં આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. અને હા, ઉદઘાટનમાં અહાડી બીજના દાડે આવવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.